બરોબર. કોઈ આવવાનું બાકી છે? ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ મંગલ સ્વરૂપ ભગવાન નમું છું, પ્રેમથી તમને અહો આનંદ હે ઘનશ્યામ છું, પ્રેમથી તમને આગળ હોય કાળની નિદ્રા દીજા ગ્રથયો આજે ઉગાડો દ્વાર હે ચિદગન નમું છું, પ્રેમથી તમને જગત મિથ્યાગણી છોડ્યું આવ્યો પ્રભુ ચરણે બતાવો માર્ગ હે ભગવાન નમું છું, પ્રેમથી તમને કૃપા દ્રષ્ટિ કરી હું પર હરો મારા ભમાવો ના હવે ભગવાન નમું છું, પ્રેમથી તમને તમારો હું તમે મારા જગત સગ બન્યું બે દિલ કહે કર સુણો શ્રીમાન નમું છું, પ્રેમથી તમને વાણી અને મન વિચાર કરે ન પામે, જાને તીને તી કરતા શ્રુતિઓ વિરામે, કાલ સ્વભાવમય જે સૌથી સ્વતંત્ર, જેણે રચ્યું જગત રૂપ વિચિત્ર યંત્ર, જે બુદ્ધિ આદિ શુભ સાધન આપનાર, જેની કળા કુશળતા પ્રગતિ અપાર, જેના ભય પૃથ્વી ધારણ ધર્મ પાળી, જેના ભય નહીં હોતા સદ્ય બાળે, સીમા તજે નહીં સમુદ્ર સમર્થ તોય, જેનો કદાપી અવિનાશ કરે ન કોય,
जे जीव शिव वड़ी जे जगत स्वरूप जे आचराचर तणो अति उग्र भूप पासे छताय दृश्यवत सौथी रहे छे छेटे छता हृदय माही रम्या करे छे सत्ता वडे पूर्ण पोषण जे करे छे सत्यादिथी विविध अवतार ले छे जेने विरंची हरिने हर नाम आपी भावे करे भजन पुण्य वडे प्रतापी हे प्राण बंधु परमेश्वर ने प्रणाम। હવે છંદાવલી હવે છંદાવલી વિશે તો ખ્યાલ છે ને બધાને છંદાવલી એટલે અષ્ટાવક્ર અને જનક રાવત્યા વચ્ચે જે સંવાદ થયો એ અષ્ટાવક્ર ગીતા કહેવાય અને અષ્ટાવક્ર ગીતાનું આ હિન્દીમાં સરળ ભાષામાં એને નિરૂપણ કર્યું છે ભોલે બાબાએ એટલે આ વેદાંત અષ્ટાવક્ર ગીતા એટલે વેદાંતનું શિખર કહેવાય અને એ વેદાંતના શિખરનું આ સરળ ભાષામાં હિન્દીમાં ભોલે બાબાએ હરિદ્વારમાં થઈ ગયા એમણે આ નિરૂપણ કરેલું છે એટલે આપણે રોજ એક છંદાવલી લઈશું એટલે પહેલી છંદાવલી હોજા અજર હોજા અમર चार લીટી છે તો બે અને બે ત્રણ બરોબર છે બે जो मोक्ष है तू चाहता विष सम विषय तजता तरे आर्जव क्षमा संतोष समदम पी सुधा दिन रात रे पृथ्वी नहीं जल भी नहीं नहीं अग्नि तू नहीं है पवन आकाश भी तू है नहीं तू नित्य है चैतन्य घन चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा होगा तुरत ही तू सुखी संसार से छूट जाएगा।
नहीं धर्म है न अधर्म तुझ में, सुख सुख विलेशना है ये सभी अज्ञान में, करतापना भोक्तापना। कर्तृत्व के अभिमान काले, सर्प से है तू डसा, नहीं जानता है आपको भव क्षमेश से फंसा। मैं शुद्ध हूँ मैं बुद्ध हूँ, ज्ञानाग्नि ऐसी ले भला, मत पाप मत संतापक, अज्ञान वन को दे जला। अभिमान रखता मुक्ति का, सो धीर निश्चय मुक्त है, विमान करता बंध का, सो मूढ़ बंधन युक्त है। आत्मायमल साक्षी अचल विभु पूर्ण शाश्वत मुक्त है, चेतन असंगी निस्पृही शुचि शांत अच्युत तृप्त है। भोला स्वयं को जान कर हो जा जर हो जाम। હવે આપણે પંચીકરણનો અભ્યાસ શરૂ કરીએ છીએ। તો પંચીકરણ એટલે શું? પંચીકરણ એટલે એના બે અર્થ થાય। પંચીકરણ એટલે એક તો રજીસ્ટ્રેશન કરાવવું, અને બીજું કે પંચીકરણ એટલે આપણું આ શરીર કેવી રીતે બન્યું છે। એટલે પંચમહાભૂત દ્વારા, પંચમહાભૂત અને પંચમહાભૂતોના જુદા જુદા પ્રક્રિયાથી આપણું આ પંચમહાભૂતનું શરીર બનેલું છે। એટલે જે આપણી ભૂલ થાય છે કે આ શરીરને આપણે આત્મા માનીએ છીએ, અને આપણા શરીર કેટલા છે? ત્રણ પ્રકારના શરીર છે। એક તો આ સ્થૂળ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું કારણ। કારણ એટલે અજ્ઞાન। અજ્ઞાન છે તો ઈચ્છા છે, અજ્ઞાન છે તો ઈચ્છા છે, ઈચ્છા છે તો કર્મ છે। ઈચ્છાને પૂર્ણ કરવા માટે કર્મ કરવું પડે, અને કર્મ કરીએ તો કર્મના ફળ રૂપે જે વસ્તુ પ્રાપ્ત થાય આપણે સ્વીકારવી પડે। એટલે મૂળમાં અજ્ઞાન, આ અજ્ઞાન છે। તો અજ્ઞાન છે એ તો એ કયું અજ્ઞાન? અજ્ઞાન ખરું, આપણે કહીએ છીએ કે હું અજ્ઞાની, એમ આપણે બોલીએ છીએ, તો પણ શેનું અજ્ઞાન? આપણે આપણને જાણીએ છીએ, ભગવાનને જાણીએ છીએ, જગતને જાણીએ છીએ, આપણે બધાને જાણીએ છીએ, તો અજ્ઞાન શેનું? એક પ્રશ્ન થાય ને। આપણે બોલીએ છીએ ને કે ભાઈ હું તો અજ્ઞાની, સ્વાભાવિક જ।
તો અજ્ઞાન શેનું છે? કારણ કે આપણે ઈશ્વરને જાણીએ છીએ ને, આપણે ભગવાન લક્ષ્મીનારાયણ કહો, શંકરાચાર્ય કહો, આદિનાથ કહો, જે કહો ભગવાન, એ બધા ભગવાનને જાણીએ છીએ. શિવજીને જાણીએ છીએ, માતાજીને જાણીએ છીએ, એને આવા છે આવા, એ તો જાણીએ છીએ. તો ત્યારે અજ્ઞાન શેનું? અજ્ઞાન એ છે કે હું જ પરિપૂર્ણ આત્મા છું, બ્રહ્મ છું. એટલે જે પરમાત્મા છે એ પરમાત્માથી હું અભિન્ન છું, અને અભિન્ન છું એ ખબર નથી, એટલે ભિન્ન છું એમ થાય છે. એટલે આપણામાં કંઈક ખાલીપણાનો ભાવ થાય છે, અને ખાલીપણાનો ભાવ થાય છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. એટલે આપણને એ ખોટ પૂરી કરવા માટે આપણે ઈચ્છા થાય છે, અને એ ઈચ્છા થાય છે એટલે કર્મ થાય છે, અને કર્મ થાય છે તો એના ફળ રૂપે આપણને આ જે કંઈ યોનિ પ્રાપ્ત છે એ આપણા કર્મના પરિણામ રૂપે છે. આપણે જે પ્રમાણેના કર્મ કર્યા હોય, સારા આગળ તો ખોટા કર્મ કરીએ તો બંને પ્રકારના થાય ને, શુભ અને અશુભ. તો શુભ અને અશુભ બંને કર્મોના ફળ રૂપે આપણને જુદી જુદી યોનિઓ પ્રાપ્ત થાય છે. એટલે એક વ્યક્તિએ શંકરાચાર્ય ભગવાનને કીધું કે ભગવાન, આટલા બધા તમે ગ્રંથો લખ્યા, શું ઉપનિષદોના ભાષ્યો લખ્યા, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું, તો આટલું બધું તો એક જીવનમાં માણસ કેવી રીતે સમજી શકે? અને એટલું વાંચ્યા પછી એને જીવનમાં દ્રઢ કરવા માટે તો ભગવાને એમ કીધું, શંકરાચાર્ય ભગવાને, કે એક શ્લોક નહીં પણ અડધા શ્લોકમાં મેં જે કંઈ નિરૂપણ આ બધા ગ્રંથોમાં કર્યું છે એ હું તને અડધા શ્લોકમાં કહી દઉં. તો શંકરાચાર્ય ભગવાને કીધું કે બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવ બ્રહ્મ એવ ના પરે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ બ્રહ્મથી જુદો નથી. એટલે જીવ બ્રહ્મથી જુદો નથી, એટલે આપણે પરમાત્માથી કદી ખોટા જુદા પડ્યા નથી, પડી શકીએ એમ નથી. છતાં પણ આપણે માનીએ છીએ કે આપણે પરમાત્માથી જુદા પડ્યા. દ્રષ્ટાંતમાં જોઈએ તો સમુદ્ર અને તરંગ, સમુદ્ર અને એમાં ઉપજતો તરંગ, ફીણ, પરપોટા, ખરા ને? હવે એ તરંગ, પરપોટા, ફીણ એમ માને કે હું સમુદ્રથી જુદો, તો એ શક્ય છે ખરું? એનું અસ્તિત્વ છે? તરંગ એમ માને કે હું સમુદ્રથી જુદો, અને એનું જુદું અસ્તિત્વ સ્વીકારવા જાય તો એનું અસ્તિત્વ રહી શકે એવું છે? નથી રહેતું. એટલે આપણે પરમાત્મા જ આપણું ઉપાદાન કારણ છે, અને માનો કે ઉપાદાન કારણ છે, તો ઉપાદાન કારણથી કાર્ય કોઈ દિવસ જુદું હોઈ શકે નહીં. એટલે આ વાત પંચીકરણમાં આપણે આ દ્રઢ કરવાની છે કે આપણે ભૂલથી જે વસ્તુ સ્વીકારી લીધેલી છે કે આ શરીર એ હું, આ મન એ હું, આત્મા, એ ભૂલ આપણે દૂર કરવાની છે. અને એ દ્રઢ અભ્યાસ દ્રઢ કરવા માટે આ પંચીકરણનો પાયાનો સિદ્ધાંત છે. એટલે આમાં છંદાવલીમાં જ આવ્યું ને, તમે આવ્યું ને, ચૈતન્ય કો કર ભિન્ન તન સે શાંતિ સમ્યક પાએગા. તો ચૈતન્ય કો કર ભિન્ન તન સે, એટલે ચેતનને તું આ શરીરથી જુદો પાડી દે. આ વસ્તુ આપણે આ પંચીકરણમાં સમજવાની છે. એટલે આ પંચીકરણનો અભ્યાસ કરવાનો છે, બરોબર? એટલે હવે પંચીકરણ મંગળાચરણ. વંદે શ્રીમદ રામ સદ્ગુરુમ શાંતિ સીતયા શ્લિષ્ટમ કામાદિરાક્ષસારીમ ભવ જલધૌ તત્વબોધ સેતુકરમ. અતિ શાંતિ નિર્વિકલ્પ વૃત્તિરૂપ સીતાથી જોડાયેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ રૂપી રાક્ષસોના શત્રુ. હવે અહીંયા સીતા માતાને ઉપમા, સીતા માતાનું શું કીધું? નિર્વિકલ્પ વૃત્તિરૂપ.
નિર્વિકલ્પ એટલે સીતા માતાની ઉત્પત્તિ વિશે તો ખ્યાલ છે ને? શું છે કોઈને ખ્યાલ હોય તો? એટલે સીતા માતા કેવી રીતે પ્રગટ થયા? કેવી રીતે? હા, બોલો 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 બોલો, બરોબર છે. જનક રાજા હળ ખેડતા હતા, સોનાનો હળથી ખેડતા હતા જમીન, અને એ ખેડતા ખેડતા એમને સીતા માતા પ્રગટ થયા. આ તો દ્રષ્ટાંત છે, પણ સિદ્ધાંતમાં શું? હળ ખેડવું એટલે હળને શું થાય? હળ ખેડીએ એટલે બે વિભાગ પડે ને જમીનના. તો આપણે વિચાર દ્વારા સત અને અસતનું વિભાજન કરીએ. સત અને અસત આ વિભાજન થાય તો સત અને અસતનું વિભાજન થાય તો બ્રહ્મ વિદ્યા પ્રગટ થાય, બ્રહ્મ વિદ્યાનું પ્રાગટ્ય થાય. અને બ્રહ્મ વિદ્યાનું પ્રાગટ્ય થાય તો આ એ આપણા અજ્ઞાનનો નાશ કરે. અને બ્રહ્મ વિદ્યા, રામ એ પૂર્ણ પુરુષોત્તમ અગર તો બ્રહ્મ છે, તો એ એના આશ્રય જ રહે, અને એના આશ્રય રહી અને આ આપણને જ્ઞાન આપે છે. એટલે આ સીતા રૂપી, એટલે સીતા આમ આકૃતિ રૂપે અગર તો સીતા માતા તરીકે એ વાત જુદી છે, પણ વેદાંતની પ્રક્રિયામાં તો સીતા માતા એટલે બ્રહ્મ વિદ્યા. જેમ ભાગવતમાં આવે છે ને કે દેવકી અને વસુદેવ, ખરા ને? તો દેવકી અને વસુદેવ, તો દેવકી એ બ્રહ્મ વિદ્યા છે અને વસુદેવ એ શુદ્ધ અંતઃકરણ. એટલે શુદ્ધ અંતઃકરણ હોય તો એમાં બ્રહ્મ વિદ્યા પ્રગટ થાય, અને બ્રહ્મ વિદ્યા પ્રગટ થાય તો પરમાત્માના સ્વરૂપનો આપણને અનુભવ થાય. એટલે ત્યાં આગળ પછી ભગવાનનું પ્રાગટ્ય છે. એમ અતિ શાંત રૂપી સીતાથી જોડાયેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી રાક્ષસોના શત્રુ અને સંસાર રૂપી સમુદ્રમાં તત્વબોધ રૂપી સેતુને બાંધનારા. એટલે આ સંસાર સમુદ્રને પાર કરવો હોય તો બીજી કોઈ નૌકાની જરૂર, નૌકા કામમાં આવે બી નથી. આ સંસાર સમુદ્ર ને પાર કરવો હોય તો તત્વબોધ રૂપી, એટલે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી આ સંસારમાંથી આપણે પાર થઈ શકીએ એવું નથી. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત દધતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યોમાંથી કોઈક જ આ માર્ગે વળે છે. એટલે મોટા ભાગના જીવો તો સંસારમાં બગીચો જોવામાં જ મશગુલ રહે છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસના શબ્દોમાં કહીએ તો બગીચો જોવામાં જ મશગુલ રહે છે, પણ એના માલિક સાથે મળવાની કોઈ વાત તો ઈચ્છતા નથી. એમ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ અદ્ધતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ, એટલે આ માર્ગે વડેલામાંથી પણ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, એટલે તત્વથી તો કોઈક જ મને, એટલે બહુ ઓછા માણસો જાણી શકે છે. એટલે આ તત્વથી પરમાત્માને જાણવું એટલે કે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ, જે ચેતન અધિષ્ઠાન આ સંસારની ઉત્પત્તિ સ્થિતિને લઈને નું અધિષ્ઠાન છે. અંગ્રેજીમાં જેને એને કે શું કહેવાય, સબસ્ટેટમ ઓફ એ પરમાત્માના સબસ્ટેટમ ઓફ યુનિવર્સ, એટલે આ સંસાર આ જગતનું અધિષ્ઠાન જે છે એ આ સચ્ચિદાનંદ પરમાત્મા છે. એ રીતે પરમાત્માના સ્વરૂપને બહુ ઓછા માણસો જાણી શકે છે. એટલે ભાગવતમાં પણ મોટા બાપજી, આપણે મોટા બાપજી કહીએ ત્યારે સમજવાનું માધવ તીર્થજી, અને બાપુજી કહીએ ત્યારે સ્વામી કૃષ્ણાનંદજી. એટલે ભાગવતમાં પણ મોટા બાપજી આ વાત કરેલી છે કે એ વખતે ભારતમાં 5 થી 6 લાખ સંન્યાસીઓ હતા, અને એમાંથી મારી જાણ પ્રમાણે, એટલે મોટા બાપજીએ લખ્યું છે કે મારી જાણ પ્રમાણે 5 થી 6
તત્વોમાં નિષ્ઠાવાળા મેં અનુભવ્યા છે. પછી તરત જ લખે છે કે હશે બીજા પણ મારી જાણમાં આટલા છે એમ કરીને તત્વાર ફેરવી નાખે છે. એટલે શ્રી રામ નામના સદગુરુ અતિશય શાંતિરૂપી સીતાથી સંયુક્ત છે. જેમ શ્રી રામચંદ્ર રાવણ રાક્ષસોનો નાશ કરનારા છે, તેમ રામ સદગુરુ કામ ક્રોધાદિ રૂપી રાક્ષસોનો નાશ કરનારા છે. જેમ રામચંદ્રે પોતાની સેનાને સેતુને પુલ પાર કરવા માટે પુલ બાંધ્યો, તેમ શ્રી રામ સદગુરુએ મુમુક્ષુજનોને સંસારથી પાર કરવા માટે તત્વબોધરૂપી સેતુ બાંધ્યો. આ તત્વબોધરૂપી એટલે કે આ સંસારને પાર કરવા માટે આ બોધ એટલે શું કે આ બ્રહ્મ વિદ્યા, એ બ્રહ્મ વિદ્યા દ્વારા આપણે પાર કરી શકીએ. જેમ રામચંદ્ર લક્ષ્મીથી શોભાયમાન છે, તેમ રામ સદગુરુ બ્રહ્મ વિદ્યા આદિ અનેક સદગુણ રૂપી લક્ષ્મીથી શોભાયમાન છે. તે માટે શ્રી રામ સદગુરુને હું સાષ્ટાંગ વંદન કરું છું. આ પ્રમાણે મંગલાચરણમાં કહી દીધી. હવે આ ગુજરાતીમાં ટીકાનું પ્રયોજન શું, એટલે ગુજરાતીમાં કહેવાનું કારણ શું, તો કહે છે કે ભાઈ પરમાત્મા કોઈ ભાષામાં બંધાયેલું નથી. નહીતર આપણા નરસિંહ મહેતાએ કીધું છે ને કે ષડદર્શનમાં શોધ્યો ન લાગે, ષડદર્શનમાં શોધ્યો ન લાગે. ભલે તમે 6 દર્શનનો અભ્યાસ કરી જાઓ, પણ એની અંદરથી તમને પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. આ માહિતી મળશે, પણ અનુભવ રૂપે પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં. એટલે ભાષામાં ભગવાન બંધાયેલું નથી કે સંસ્કૃત ભાષા જાણીએ તો જ આપણને આ અનુભવ થાય, એવું નથી. કોઈ પણ ભાષામાં એનો અનુભવ આપણે અનુભવ કરવાનો છે. ભાષા તો માધ્યમ છે. તો આ રામ સદગુરુએ આ સંસ્કૃત ભાષા ન જાણનારાઓને સંસારથી મુક્ત થવાની જેઓની ઈચ્છા છે, સંસાર બંધનથી મુક્ત થવાની જેને ઈચ્છા છે, એટલે જેને સંસાર અસર જળ અને દુઃખરૂપ લાગે છે એમાંથી મુક્ત થવાની ઈચ્છા છે, જેને આ સંસાર રળિયામણો લાગે છે અને એમાં રમવાની ઈચ્છા છે, એના માટે આપણે કંઈ કહેવાની જરૂર નથી. એ ભલે એમની ઈચ્છા હોય. એટલે સંસાર બંધનથી મુક્ત થવાની જેઓની ઈચ્છા છે તેવા વિવેકાદી સાધન સંપન્ન જિજ્ઞાસુઓને અનાયાસે પંચીકરણના અર્થનો બોધ થવા સારો શ્રી રામ સદગુરુકૃત મૂળ પ્રકૃતિ મૂળ પંચીકરણની ગુજરાતી સરળ ભાષાથી કઠિન પરિશ્રમ વિના સહજ રીતે સમજાય એવી સરળ ટીકા હું આપું છું. હવે વિવેકાદી સાધન સંપન્ન ઉપર જે આવ્યું, વિવેકાદી ઉપર આવ્યું ને બીજી લીટીમાં, વિવેકાદી સાધન સંપન્ન એટલે વિવેકાદી સાધન સંપન્ન એટલે શું? તો જ્ઞાન પ્રાપ્તિના 8 સાધન છે. જ્ઞાન પ્રાપ્તિના 8 સાધન છે, 8 પગથિયા છે એમ કહીએ તોય પણ ચાલે. એટલે ક્રમ પ્રમાણે જોઈએ તો શુભેચ્છા સુવિચારણા તનુમાનના વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષ, પછી શ્રવણ મનન અને નિધિધ્યાસન અને પદાર્થ શોધન. એટલે વિવેક પેલું આમાં કીધું ને કે વિવેક આદિ સાધન સંપન્ન. તો વિવેક એટલે શું? વિવેક એટલે જે આપણે પેલી હળની વાત કરી ને, તો વિવેક એટલે સત છું અને અસત છું. તો વિવેક આદિ સાધન સંપન્ન એટલે વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષત્વ આ 4 બહિરંગ સાધન છે, અને શ્રવણ મનન નિધિધ્યાસન અને પદાર્થ શોધન એ અંતરંગ સાધન છે. તો આ 4 સાધનમાં પહેલું સાધન છે વિવેક. વિવેક એટલે શું? તો વિવેક એટલે સત અને અસતનો વિવેક. એટલે સત છું અને અસત છું. હવે સત આપણે જે સત કહીએ છીએ, આપણે જે સામાન્ય ભાષામાં વ્યવહારમાં સત કોને કહીએ છીએ? આંખે દેખાય સત, મેં મારી સગી આંખે જોયું, ખરેખર ને, એને સત માનીએ છીએ, ખરેખર ને. પણ શાસ્ત્રમાં સતની વ્યાખ્યા જુદી છે.
સત એટલે ત્રિકાલાબાધી સત્યમ, ત્રણેય કાળ એક સરખું રહે. એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળમાં એક સરખું રહે, એમાં કોઈ પરિવર્તન વિકાર ન થાય, એને સત કહેવાય. હવે આ સંસારના પદાર્થો લો, તેમાંથી કયો પદાર્થ આ વ્યાખ્યામાં આવે છે? ત્રણેય કાળમાં એક સરખું રહે. આ શરીર લો, જગતનો કોઈ પણ પદાર્થ લો, તો ત્રણેય કાળમાં એટલે સંસારના દરેક પદાર્થ કેવો છે? અસત છે, એમ કહેવાય ને. એટલે અસત છે એમ કહીએ એનો અર્થ એવો નહીં કે ભાઈ દેખાતું બંધ થાય છે, પણ એ ત્રણેય કાળમાં સ્થિર નથી, માટે અસત છે. અને સત તો એક જ છે, પરમાત્મા, કે જે આ સર્વનું અધિષ્ઠાન છે, એ જ એક સત છે. એટલે આ સત અને અસતનો વિવેક થાય તો હવે સંસારનો કોઈ પદાર્થ સતના વ્યાખ્યામાં આવતો નથી, તો આપણી દોડ એના તરફ ઓછી થાય કે નહીં? કે જે છે એ ક્ષણભંગુર અને નાશવાળું છે. જે કંઈ હું પ્રાપ્ત કરીશ એ આજે નહીં તો કાલે પણ નાશવાળું છે. આજે ભલે ગમે તેટલું મેં ભેગું કર્યું, પણ કાલે એ નાશ થવાનો છે, ગમે તે રીતે નાશ થાય. ખરેખર નહીં. આપણે 2002માં ધરતીકંપ થયો કચ્છમાં, તો લાખો ને કરોડોપતિ માણસો રાત્રે કરોડોપતિ હતા અને સવારે એમને માગવા માટેની પરિસ્થિતિ આવીને ઊભી રહી, એવી સ્થિતિ થઈ ને. એટલે આ સંસારનો કોઈ પણ પદાર્થ સતની વ્યાખ્યામાં આવતો નથી, અને સતની વ્યાખ્યામાં આવતો નથી તો અત્યાર સુધી આપણે જે આ જીવનનો એક અતિશય મહત્વનો ભાગ સમજીને આ જગતના પદાર્થો પ્રાપ્ત કરી અને આપણી જાતને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા કરતા હતા, એમાંથી આપણી દોડ અને પરિશ્રમ ઓછો થાય કે નહીં? તો આ વિવેક જાગૃત થાય તો આ વૈરાગ્ય સરળતાથી પ્રાપ્ત થાય. એટલે વિવેક પછી વૈરાગ્ય. તો આ વિવેક હોય તો વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. અને વૈરાગ્ય આવે તો 6 પ્રકારની જે આપણે વ્યવહારમાં જે સંપત્તિ માનીએ છીએ એ સંપત્તિ અને શાસ્ત્ર જે સંપત્તિ કહે છે એ સંપત્તિમાં ફરક છે. ષટ સંપત્તિ, આ 6 પ્રકારની સંપત્તિથી યુક્ત એ થાય છે. કોણ? કે જેનામાં વિવેક અને વૈરાગ્યનું પ્રાગટ્ય થયું છે. તો 6 પ્રકારની સંપત્તિ કઈ કઈ? આપણે વ્યવહારની સંપત્તિઓનું તો બધાને ખબર છે, એટલે એનું વિવરણ કરવાની જરૂર નથી. પણ શાસ્ત્રની ષટ સંપત્તિ એટલે શું? તો શમ, દમ, વિવેક, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. એટલે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે શું? દમ એટલે શું? પિક્ચર હતું દમ મારો દમ, એ નહીં, પણ શમ એટલે મનનો સંયમ. શમ એટલે આ જો વિવેક અને વૈરાગ્ય જાગૃત થાય તો મનનો સંયમ થાય કે નહીં? મનની જે દોટ હતી એ દોટ, મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આ લેવું છે, મારે આ વસ્તુ મારે જીવનમાં હોય તો જ મારું સ્ટેટસ, એ જે આપણે જે મૂલ્યો આપણે માનતા હતા જીવનમાં બહુ જ અગત્યના છે, એ મૂલ્યોનું માં ફેરફાર થઈ જાય છે કે નહીં? એટલે આ શમ એટલે ઇન્દ્રિયોનો મનનો સંયમ. મનનો સંયમ થાય તો દમ આવે, એટલે કે ઇન્દ્રિયો પણ એ વિષયો તરફ દોડે. કારણ કે આ વિષયો તરફ દોડવાનું પ્રેરક બળ કયું છે? આપણું મન છે. હવે આ મન જો સંયમમાં આવ્યું તો એના પાછળ દોડનારી ઇન્દ્રિયો, હાથ, પગ, આંખો જે દોડતી હતી, મારે આ જોવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે, દોડતી હતી, એ દમ પણ સંયમમાં આવે, એટલે ઇન્દ્રિયોનો પણ સંયમ થાય. શમ એટલે મનનો સંયમ, દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ, શમ દમ. પછી ઉપરતિ, ઉપ અને રતિ. રતિ એટલે ઝુકાવ.
આપણો ઝુકાવ આ બાજુ છે એમ થાય ને કે મારો ઝુકાવ, મારું મન આ બાજુ વધારે ઢળે છે, મને આ વસ્તુ પ્રાપ્ત કરવાની, પણ આ ઉપરામતા પામે. એટલે સંસાર પરના પદાર્થો હોય છતાં પણ એના તરફ ઉપરામતા થાય. એટલે પદાર્થો હોય છતાં પણ એને પ્રાપ્ત કરવાની બહુ ઈચ્છા ન થાય. એવું નથી કે પદાર્થો ન જ હોવા જોઈએ, પદાર્થો તેની જગ્યાએ ભલે રહ્યા, પણ મારું મન એને સ્વીકારતું નથી. ખરા નહીં? સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ કીધું કે જગતનો કોઈ પણ પદાર્થ સારો એ નથી ને ખરાબ એ નથી. તમારા મનના જેવા ભાવો હોય છે એ પ્રમાણે જ પદાર્થની યોગ્યતા તમે ફેરવો છો. બરાબર? એક જ વસ્તુ હોય પણ દાખલા તરીકે કે પછી એમને દ્રષ્ટાંત આપેલું છે કે 3 વસ્તુઓ પડી છે, એકમાં દૂધ પડ્યું છે, એકમાં ચાનો પ્યાલો પડ્યો છે અને એકમાં લીકર પડેલું છે. તો જો વસ્તુઓ ખરાબ હોય તો જે 4 કે 5 માણસ હોય બધાને કોઈ એક વસ્તુ ખરાબ લાગવી જોઈએ, પણ આ 3 વસ્તુમાંથી કોકને એક વસ્તુ સારી લાગે છે, કોકને બીજી વસ્તુ સારી લાગે છે અને કોઈને બીજી વસ્તુ. તો પદાર્થોમાં સારાપણું કે ખરાપણું નથી, પણ આપણામાં જે પ્રમાણે ભાવ છે એ પ્રમાણે પદાર્થ સારો અગર તો ખરાબ લાગે છે. એટલે હવે બીજું જોઈએ વ્યવહારમાં. આપણને માણસોએ ઘણા વખત સારા ને ખરાબ લાગે છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, હે કમ્પેરિઝન થાય છે. તો હંમેશા જ ને એનું તો પછી ખરેખર એ આપણા ભાવ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ, બાકી વ્યક્તિમાં સારાપણું કે ખરાબપણું નથી. એટલે આ ઉપરતી. એટલે બોલો જો પહેલી કઈ શમ, પછી દમ, પછી ઉપરતી અને ચોથી તિતિક્ષા. તિતિક્ષા એ ભગવદ્ ગીતામાં પણ આ કામ તિતિક્ષસ્વ ભારત, સહન કરવું. તિતિક્ષા એટલે સહન કરવી. એટલે જે કઈ દ્વંદ્વો છે, સુખ દુઃખ, માન અપમાન, ગરમી ઠંડી, એ જે કઈ દ્વંદ્વ વાળું છે એ તમારે સહન કરી લેવું, કારણ કે એ છે એટલું જ, પણ મને હેરાન કરતા નથી. જો હું સ્વીકારું કે આ મને સારું છે કે ખરાબ, તો એ હું સહન થાય, પણ જે છે જે પરિસ્થિતિ છે એને સહન કરી લે. એક જ પરિસ્થિતિ તમારા આપણામાં એક વ્યક્તિને માટે સુખદ હોય, બીજાને દુઃખદ હોય, એક જ પરિસ્થિતિ. ખરા ને? તો આ પરિસ્થિતિ આપણે સહન કરી જોઈએ. સહન કરવામાં 2 વિભાગ છે પાછા. હૈયું બાળીને સહન કરાય અને હસતા મોઢે પણ સ્વીકાર કરાય. ખરા ને? માં પોતાનો બાળક એવો હોય કદાચ મન બુદ્ધિ વાળો, તો બીજા બાળકો કરતા એને વધારે સ્નેહ આપશે. ના, મારું બાળક નરમ છે, ખરા ને? બીજા તો પહોંચી વળે એવા છે. જ્યારે સામાન્ય માણસોને એમાં ફરક પડી જાય છે. એટલે આ સહન કરવું એટલે સંસારમાં જે કઈ પરિસ્થિતિમાં આપણે મૂકીએ એ સહન કરી લેવું. એટલે શમ, દમ, ઉપરતી, તિતિક્ષા, પછી શ્રદ્ધા અને સમાધાન. શ્રદ્ધા એટલે શું? કે ભગવાન છે એ નિશ્ચય દ્રઢ થવો જોઈએ. માણસોને ઘણી વખત એવું થાય કે ભગવાન હશે કે નહીં, મને દેખાતા નથી તો ભગવાન છે નહીં. અને કદાચ કોઈ સંત કહેશે તો કહેશે કે ના ભાઈ, પહેલા મને ભગવાન દેખાડો પછી હું શ્રદ્ધા કરું. આવું એ ઘણા કહેનારા હોય. તો આ ભગવાન છે એ દ્રઢ શ્રદ્ધા આપણને હોવી જોઈએ. અને સમાધાન આ રીતે શ્રદ્ધા હોય તો પછી સમાધાન એટલે નિશ્ચય થાય કે મારે એને પ્રાપ્ત કરવા છે, એટલે મારે એનો અનુભવ લેવો છે, પ્રાપ્ત કરવા છે. એટલે આ તો આમ તો વેદાંતની દ્રષ્ટિએ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે, મળેલું જ મેળવવાનું છે. પણ અત્યારે આપણે એમ સમજવાનું કે મારે એને અનુભવ લેવો છે. એટલે આ 6 પ્રકારની સંપત્તિથી યુક્ત થઈએ એ આપણી આ આધ્યાત્મિક આપણી પ્રક્રિયામાં અગર તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવું હોય તો આ 6 પ્રકારની સંપત્તિથી આપણે સુશોભિત થવું જરૂરી છે. એટલે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને પછી આ એની શોધ મુમુક્ષત્વ, એટલે આ ક્યાં છે અને કેવી રીતે પ્રાપ્ત થાય, આ મારે અનુભવ લેવો છે કેવી રીતે થાય, એ જાતની જિજ્ઞાસા આપણામાં ઉત્પન્ન થાય એને કહેવાય છે
જિજ્ઞાસા કહો, મુમુક્ષત્વ કહો, અને પછી આગળની પ્રક્રિયા થાય કે એ સદગુરુ પાસે જાય અને ત્યાં આગળ સ્વરૂપનું નિરૂપણ થાય. તો એ શ્રવણ એ સાચું શ્રવણ છે. અત્યારે આપણે જે શ્રવણ કરીએ છીએ એ સત્સંગનું શ્રવણ છે, પણ પેલું શ્રવણ છે એ જુદા પ્રકારનું છે. ત્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થાય. શિષ્યનો જે પ્રકારની જે કંઈ સંશયો હોય એ ગુરુ એનું નિવારણ કરે, અને એ નિવારણ કર્યા પછી શ્રવણ કર્યા પછી એ શ્રવણને દ્રઢ કરવા માટે મનન કરવું પડે, અને એ મનનને એને પણ દ્રઢ કરવા માટે નિધિધ્યાસન, અને નિધિધ્યાસનના પરિપાક રૂપે આપણને સ્વરૂપની અનુભૂતિ થાય. એટલે આ પ્રમાણે શ્રવણ, મનન, નિધિધ્યાસન અને પદાર્થ શોધન આ જ્ઞાનના 7 સાધનોથી, એટલે કે આ 4 જે સાધનો કીધા, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને જિજ્ઞાસુ, એ સાધનથી યુક્ત હોય એ આનો અધિકારી છે. એટલે અધિકારી આ ગ્રંથનો અધિકારી કોણ? તો જે આ પ્રમાણે જેને સંસારમાંથી મુક્ત થઈ સંસારમાંથી છૂટવા માટે અને આ 4 સાધનો પોતાના જીવનમાં દ્રઢીભૂત કરે. અત્યારે ભલે આપણને દ્રઢીભૂત ના થયા હોય, પણ ધીરે ધીરે આ માર્ગ તરફ આપણે આગળ વધવું હોય તો આ 4 સાધનો મુખ્ય કરવા પડે. અને આ 4 સાધનો જેમ જેમ આપણામાં પ્રગટ થાય, સદગુણો જેમ જેમ આપણામાં વિકાસ પામે, એમ એમ આ માર્ગે આપણે આગળ વધી શકીએ. હવે આ 4 પ્રકારનું અનુબંધ, 4 પ્રકારના અનુબંધનું નિરૂપણ છે. તો 4 પ્રકારના અનુબંધનું નિરૂપણ શું? તો અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. પહેલા જ્ઞાનના 4 સાધનો હતા, હવે આ 4 પ્રકારના અનુબંધ. તો આનો અધિકારી કોણ? તો અધિકારી તો આપણે આ જોઈ લીધું કે આ જે સાધન યુક્ત હોય એનો અધિકારી છે. તો અને આ ગ્રંથનો વિષય શું છે? તો ગ્રંથનો વિષય છે બ્રહ્મ અગર તો પરમાત્માનું નિરૂપણ. અને પછી આગળ આપણે વિવેકથી વિસ્તારથી જોઈએ છીએ, પણ આનો વિષય છે બ્રહ્મનો સ્વરૂપનું નિરૂપણ. અને સંબંધ છે, તો સંબંધ શું? તો કેવી રીતે આ ગ્રંથ આનું નિરૂપણ કરે છે. અને ચોથું પ્રયોજન એટલે શું? તો પ્રયોજન, હવે આટલું બધું કર્યા પછી એનું આ બ્રહ્મને જાણવાની, અગર તો હું જીવ અને બ્રહ્મની એકતા જાણવાથી, અનુભવ કરવાથી એનું પ્રયોજન શું? તો પ્રયોજન કે પરમાનંદની પ્રાપ્તિ અને દુઃખનું આત્યંતિક નિવૃત્તિ. એટલે પરમાનંદ જ. આપણને બધા કંઈ આપણે દુઃખના ઘરા કે સુખના? અમે માગીને કોઈ દુઃખ માગે તો કુંતા માતાએ માગ્યું હતું, બાકી બીજા બધા તો આપણે તો સુખના જ ઘરાક ને, ખરાક ને? તો સુખના ઘરાક એટલે કે, પણ સુખ કેવું કે જે સુખ આપણને આપણી પાસેથી કદાપી જાય નહીં. એટલે અને એ કે ત્યારે જ બને કે જ્યારે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય ત્યારે જે સુખ મળે ને. એટલે દુઃખ પછી આપણી પાસે આવે જ નહીં, તો પછી એના વિરોધમાં શું રહે? સુખ જ રહે ને. એટલે સુખની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ આ એના પ્રયોજન છે. હવે આપણે વિગતે જોઈએ. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન એ 4 અનુબંધ જે ગ્રંથમાં હોય તેમાં વિવેકી પુરુષોની પ્રવૃત્તિ થાય છે. આ પંચીકરણ ના અધિકારી આદિના અભાવમાં આમાં કોઈની ચાંચ નહીં ખૂપે, તેથી આનો પ્રારંભ નિષ્ફળ છે એવી શંકા રાખવા માટે આમાં બીજી ચોપાઈથી વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ ને મોક્ષેચ્છા એ 4 સંબંધોથી સંપન્ન આ પંચીકરણનો અધિકારી કયો છે. એટલે આ સાધન ચતુષ્ટય જે હોય આપણે જોયું ને, તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા એ 4 થી સંપન્ન હોય એને અધિકારી કહ્યો. તેમાં આત્મ સ્વરૂપ નિત્ય છે. હવે આ વિવેકની વાત કરે છે ફરીથી. તેમાં આત્મ સ્વરૂપ નિત્ય છે
અને તે સિવાયનું સર્વ અનિત્ય છે. એટલે આત્મા કો, બ્રહ્મ કો, ચેતન કો, અધિષ્ઠાન કો, એક જ વસ્તુને જુદા જુદા નામથી કહેવાય છે. એ નિત્ય છે ને એ સિવાયનું બાકીનું બધું અનિત્ય છે. ખ્યાલ આવ્યો? એવો જે નિશ્ચય એનું નામ વિવેક. આ વિવેક એટલે શું? આપણે આગળ ચર્ચા કરી એને આ ફરીથી રિપીટ કરે છે. આ લોકના તથા પરલોકના ભોગોને વિશે અનાસક્તિ એનું નામ વૈરાગ્ય. એટલે આ લોક અને પરલોક, એટલે આ લોકના ભોગો તો ઠીક, પણ પરલોક એટલે સ્વર્ગના લોકો, સ્વર્ગના સુખો. આપણને ઘણા લોકોને એમ થાય કે આ સ્વર્ગનું સુખ તો કેવું કે જે માગીએ એ મળે, પણ સ્વર્ગનું લોક તો આપણા બાપુજી કહેતા કે 5 સ્ટાર હોટલ જેવું છે. સ્વર્ગનું સુખ આપણે યજ્ઞ યાગાદી કરીએ તો સ્વર્ગની પ્રાપ્તિ થાય ખરી, પણ એ 5 સ્ટાર હોટલ જેવું. 5 સ્ટાર હોટલમાં ગયા તો જ્યાં સુધી ખિસ્સામાં પૈસા ભર્યા હોય ત્યાં સુધી રહેવા દે ને. પછી પૈસા પૂરા થયા, ભલે આપણે 15 દિવસ રહ્યા તો ભાઈ 15 ઉપર એક ફ્રી, એક દિવસ વધારે તો રહેવા દેશે, રવાના કરશે ને. એમ આપણે સ્વર્ગમાં કદાચ ગયા તો ગયા પછી આ પુણ્યનો જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ આપણને સ્વર્ગના ભોગો ભોગવવાનું મળશે. પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, એટલે પુણ્યનો ક્ષય થયો એટલે પાછા પૃથ્વી ઉપર આવવું પડશે. તો એવી અનિત્ય જગ્યાએ જવું એના કરતાં તો જે નિત્ય હોય એને શું કરવા પ્રાપ્ત ન કરવું. મહેનત કરીને આટલે જઈએ અને પાછું આવવું પડે, એના કરતાં એવી જગ્યાએ જઈએ કે જ્યાંથી પાછું આવવું ના આવે. ત્યાં પણ ભગવાને 15મા અધ્યાયમાં કીધું છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. યદ ગત્વા ન નિવર્તન્તે એટલે ગત્વા એ જ્ઞાતવાના અર્થમાં છે કે એને જાણ્યા પછી આ પૃથ્વી લોકમાં પાછું આવવું પડતું નથી. ગીતાના 15મા અધ્યાયમાં ભગવાને આનું નિરૂપણ કરેલું છે. આ લોકના તથા પરલોકના ભોગો વિશે અનાસક્તિ એનું નામ વૈરાગ્ય. શ્રમ આદિ 6 સંપત્તિ, એમાં શ્રમ એટલે આ જે આપણે સાધન ચતુષ્ટય કીધા ને એનું આ વિવરણ ફરીથી થાય છે. શ્રમ એટલે સર્વ વ્યાસનાનો ત્યાગ, એટલે મનનો સંયમ. દમ એટલે શબ્દાદી બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોનો નિગ્રહ, એટલે ઇન્દ્રિયોનો સંયમ. ઉપરતિ એટલે સર્વ પ્રપંચથી નિવૃત્તિ. અહીંયા પ્રપંચ શબ્દ વ્યવહારમાં પ્રપંચ જુદો અને અહીંયા પ્રપંચ જુદો. વ્યવહારમાં તો કહીએ ને કે આ પ્રપંચી માણસ છે, એ આખો અર્થ જુદો છે. પણ અહીંયા પ્રપંચ, પંચ એટલે 5ના દ્વારા જે પ્રગટ થયું છે તે, એટલે કે આ જગત. જે 5 એટલે શું? 5 મહાભૂત દ્વારા જે આ જગત, જે આ જગતની ઉત્પત્તિ થઈ છે એ પ્રપંચ થી નિવૃત્તિ. ઉપરતિ એટલે તિતિક્ષા એટલે શીત ઉષ્ણ આદિ દ્વંદ્વ ધર્મોની સહનતા એટલે જે કંઈ દ્વંદ્વ વાળું છે એ બધું સહન કરવું. માન અપમાન, ગરમી ઠંડી બધું. શ્રદ્ધા એટલે બ્રહ્મનિષ્ઠ સદગુરુના અને સદશાસ્ત્રના વેદાંત શાસ્ત્રોના વાક્યમાં ભક્તિ. અને સમાધાન એટલે સલક્ષ્ય જાણવા ચિત્તની એકાગ્રતા. તથા સંસારથી મુક્ત થવાની ઈચ્છા એનું નામ છે મોક્ષ ઈચ્છા. એટલે મોક્ષની ઈચ્છા એટલે શું? કે સંસારના બંધનમાંથી જેને આ નિવૃત્ત થવું છે, કે જેને સંસાર અસત, જડ અને દુઃખરૂપ છે એનામાંથી કેવી રીતે નિવૃત્તિ થાય એ ઈચ્છા થાય એને મોક્ષ ઈચ્છા કહે છે. એ સાધનયુક્ત અધિકારી આ ગ્રંથનો વિષય. હવે આ જે અનુબંધનું કીધું એ વિષય કયો? તો અહીંયા પ્રત્યક્ષ છે. તમારા બધાને પ્રત્યક્ષ છે, શબ્દ પ્રત્યક્ષ છે તમારા પુસ્તકમાં. તો પ્રત્યક કરજો, કરજો. પ્રત્યક્ષ ને પણ પ્રત્યક એટલે સૌથી નજીક. પ્રત્યક. આ ગ્રંથનો વિષય પ્રત્યેક આત્માનો પરમાત્મા સાથે એકતા રૂપ છે, એટલે જીવ અને બ્રહ્મની એકતા. થઈ ગયું? સુધરી ગયું?
આ ગ્રંથનો વિષય પ્રત્યેક આત્માનો પરમાત્મા સાથે એકતા રૂપ છે. એમાં ઘણી ઠેકાણે નિરૂપણ કરેલું છે. એટલે આ ગ્રંથનો વિષય છે જીવ અને બ્રહ્મની એકતા. અને આ ગ્રંથનો અદ્વિતીય આ ગ્રંથનો અને અદ્વિતીય બ્રહ્મનો પ્રતિપાદક અને પ્રતિપાદ્ય ભાવરૂપ સંબંધ છે. એટલે આ ગ્રંથ શું કરે છે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. અને એટલે આ પ્રતિપાદક એટલે આ ગ્રંથ છે એનું પ્રતિપાદન કરે છે. અને પ્રતિપાદ્ય શું છે તો બ્રહ્મ છે. એટલે બ્રહ્મની સમજણ આપી અને આ બ્રહ્મને કેવી રીતે અનુભવ લેવો એના સંબંધનો વિષય છે. પ્રતિપાદક અને પ્રતિપાદ્ય ભાવરૂપ સંબંધ છે. એટલે આ ગ્રંથ અદ્વિતીય બ્રહ્મને પ્રતિપાદન કરનાર છે. એટલે આ ગ્રંથ છે એ અદ્વિતીય બ્રહ્મને પ્રતિપાદન કરનાર છે. અને બ્રહ્મ એ પ્રતિપાદન કરવા યોગ્ય છે. એટલે એ જેનું પ્રતિપાદન કરે છે એ આપણા જીવનમાં પ્રાપ્ત કરવાનો જરૂર છે એવું સંબંધ છે. અને જ્ઞાનનો અને હવે આ બ્રહ્મના દ્રષ્ટિકોણથી કીધું. બીજો દ્રષ્ટિકોણ કીધો જ્ઞાનથી. તો જ્ઞાનનો અને પંચીકરણનો જનક ભાવ સંબંધ છે. એટલે જ્ઞાનજન્ય એટલે આ ગ્રંથનો અભ્યાસ કરીએ તો આપણામાં જ્ઞાન ઉત્પન્ન થાય. અને પંચીકરણ દ્વારા જ્ઞાનનું જનક અને આ પંચીકરણ આ જ્ઞાનજન્ય છે એટલે ઉત્પન્ન થાય છે. અને આ ઉત્પન્ન કરનારું છે. એટલે જ્ઞાન ઉત્પન્ન થાય છે જ્ઞાન, અને આ એનું ઉપાદાન કારણ આ પંચીકરણ છે. અજ્ઞાન અને જ્ઞાનનો નિવર્ત્ય નિવર્તક ભાવ સંબંધ છે. એટલે અજ્ઞાન નિવૃત્ત થાય છે અને જ્ઞાન એને નિવૃત્ત કરે છે. એટલે જ્ઞાનને અજ્ઞાન સાથે વિરોધ છે. એટલે જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એટલે આ ત્રણ પ્રકારના સંબંધ ઉત્પત્તિથી આ જનકજન્ય ભાવ અને નિવર્ત્ય ભાવથી. આ ગ્રંથનું પરમાનંદ પરમાત્માની પ્રાપ્તિ અને અજ્ઞાન સહિત જન્માદિ અનર્થની નિવૃત્તિ રૂપ પ્રયોજન છે. એટલે આ ગ્રંથનું પ્રયોજન શું તે પરમાનંદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ જે કીધું એ એનું પ્રયોજન છે. તેથી આનો પ્રારંભ સફળ છે. એટલે આ ગ્રંથ આપણને ઉપયોગી છે. ના ટાઈમ થઈ ગયો હવે તો પછી ના મને તકલીફ નથી. એમ આ સમયની વ્યવસ્થિત પૂરું કરી લઈએ. આ ચોપાઈ પૂરી કરી લઈએ. બરોબર. જીવનો દેહાધ્યાસ એટલે શું? અને જીવનો દેહાધ્યાસ એટલે પેલા તો જીવ એટલે શું? જીવ અને જીવનો દેહાધ્યાસ. આપણા વેદાંતના દ્રષ્ટિકોણથી અવિદ્યામાં પડતું ચેતનનું પ્રતિબિંબ, અવિદ્યા અને અવિદ્યામાં પડતો ચેતનનું પ્રતિબિંબ, એના પ્રકાશથી જે ભાવ ઉત્પન્ન થયો એને જીવ કહે છે. ખ્યાલ આવ્યો? હવે પછી આપણે નિરૂપણ કરીએ છીએ આગળ. પણ જીવની ઉત્પત્તિ કેવી રીતે? એટલે દાખલા તરીકે બીજી દ્રષ્ટાંતથી આપણે કદાચ સમજ ના પડે તો આપણે પાણીના 5-10 સ્વચ્છ પાણીના 5-10 તગારા છે પાણી ભરેલું, અને સૂર્યના પ્રકાશ પર મૂક્યો છે. તો એમાં સૂર્યના પ્રતિબિંબ કેટલા બધા દેખાશે? 8-10 પ્રતિબિંબ દેખાશે કે નહીં? સૂર્ય સ્થિર છે, પણ પાણી આમ પવનથી તરંગ આવશે તો એ સૂર્ય પણ હાલતો ચીકતો લાગશે. બરોબર. પાણીમાં કંઈક કચરો કે એવું કંઈ હશે તો સૂર્ય પણ
કોઈમાં સ્વચ્છ લાગતો, કોઈ એકદમ તેજસ્વી લાગતો હશે તો કોઈમાં આમ જરા ડલ લાગશે. ખરેખર સૂર્યમાં આ પ્રક્રિયા ઘટે છે ખરી? અસલ સૂર્યમાં કોઈ પ્રક્રિયા ઘટે છે? આ પ્રતિબિંબમાં પ્રક્રિયા ઘટે છે. એટલે અને એ પ્રતિબિંબ બીજા ઉપર પ્રકાશ કરે, બીજે ક્યાંક રિફ્લેક્ટ થાય તો ત્યાં પણ પ્રકાશિત કરે છે, ખરેખર. એટલે આ જીવ છે એ અવિદ્યા અને અવિદ્યામાં પડતું ચેતનનું પ્રતિબિંબ એ જીવ ભાવ છે. હવે અવિદ્યા ને એમાં પડતું પ્રતિબિંબ એટલે શું? અંતઃકરણ. અંતઃકરણ આપણું જે અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ જે અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે એટલે જ આપણને આપણું શરીર છૂટી જાય છે ત્યારે બધું એમને બધા અવયવો એમને હોય છે ને, ફક્ત એ ચેતનનો પ્રતિબિંબનો જ અભાવ. એ બિંબનામાંથી પ્રતિબિંબ તો હોય છે પણ તેનો પુરવઠો મળતો નથી, એટલે એ બધું એમને હોય છે. છતાં ભાઈ છેલ્લો વરઘોડો જલ્દી કાઢો એમ કહીએ છીએ કે નહીં. એટલે એ અંતઃકરણમાં જે ચેતનનું પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ એ જીવ ભાવ છે. અને પેલું જે આપણે જોયું કે તગારામાં પાણી સ્વચ્છ હોય, ડોળું હોય, હિલોળા લેતું હોય, એ પ્રમાણે એમ આપણા અંતઃકરણમાં જે પ્રકારના ભાવો હોય એ પ્રકારેનો આપણી મનોવૃત્તિ અને આપણું બધું થાય છે. એટલે આ જીવ ભાવ જીવનો અને દેહાધ્યાસ, એટલે એ આ ભાવ જીવ ભાવ થાય છે. એટલે આ શરીર, કારણ કે અંતઃકરણ એ શરીર જ છે ને, એટલે અંતઃકરણ સાથે આ ચેતન એમ માને છે પોતે છે પ્રતિબિંબ, પણ પોતે પોતાને બિંબ તરીકે સ્વીકારી અને હું જ આ છું. એટલે આ શરીરને હું ને મારું માની લીધું, એટલે આપણને આ અધ્યાસ થયો. એટલે જીવનો દેહાધ્યાસ, એટલે જીવનો આ રીતે અધ્યાસ થયો કે આપણે આ શરીરને જ હું ને મારું કેમ માનીએ છીએ કે આ અવિદ્યારૂપી અંતઃકરણમાં ચેતનના પ્રતિબિંબથી આપણે આ દેહાધ્યાસ, આ દેહ હું ને મારો માનીએ છીએ. અને દેહને હું ને મારો માન્યો એટલે પછી આગળનું બધું જ, આ મારો પતિ, આ મારી પત્ની, આ મારો પરિવાર, આ બધું થાય. જો શરીર જ હું નથી એમ માન્યું તો પછી આ બધું કટ ઓફ થઈ જાય કે નહીં, પણ બહુ અઘરું કામ છે. એટલે આ અધ્યાસ અંતઃકરણ અને અંતઃકરણમાં પડતું જીવનું પ્રતિબિંબ એ છે તો પછી આપણને કર્તાપણાનો અને ભોગતાપણાનો ભાવ થાય છે. કારણ કે અંતઃકરણના ધર્મો છે, કર્તાપણાના અને ભોગતાપણાના, આત્માના નથી. એટલે અંતઃકરણના ધર્મોને સ્વીકારીને આપણે આ આખી પ્રવૃત્તિ થાય છે. એટલે આ પ્રકારે જીવનો દેહાધ્યાસ થાય છે. તો એ કેવી રીતે થાય છે ને એની નિવૃત્તિ કેવી રીતે થાય એની વાત કરે છે. ઘણા દાડાનો બ્રહ્મ થયો જીવને, એટલે દેહ માને પોતે આપને, એ સારું ફરે 84 લક્ષ યોનિને, ફરી ફરી પામે જન્મ મરણને. આ બ્રહ્મ થયો એટલે જીવને બ્રહ્મ થયો. શેનો બ્રહ્મ થયો? કે હું શરીર છું અને આ અંતઃકરણ એ સાચું, મારું અંતઃકરણ સાચું છે અને અંતઃકરણના ધર્મો એ મારા ધર્મો છે. અન્યોન્ય અધ્યાસ થયો. એટલે અંતઃકરણના ધર્મો જીવ ઉપર, ચેતન ઉપર આવ્યા અને ચેતનના ધર્મોનો અધ્યાસ અંતઃકરણ ઉપર થયો. એટલે અન્યોન્ય અધ્યાસ થવાથી આ જીવને એમ થયું કે આ શરીર હું ને મારું છે. આ બ્રહ્મ થયો ઘણા દાડાનો, એટલે ઘણા દાડાનો થયો. આપણને તો આટલા વર્ષો થાય, એટલા વર્ષોથી જ અધ્યાસ થયો છે. નાના અનેક જન્મોથી આજ કરતા આવ્યા છીએ ને, અનેક જન્મોથી આ અધ્યાસ થયેલો છે. એટલે આ ઘણા દાડાનો અર્થ એમ નહીં કે આ મહિનો બે મહિનાનો નહીં, અનેક અત્યાર સુધીના દરેક જન્મોમાંથી આપણને આ અધ્યાસ થતો આવ્યો છે. ઘણા દાડાનો બ્રહ્મ થયો જીવને, એટલે આ તો અનાદિકાળથી, એટલે કે આપણે જ્યારથી આપણી શરૂઆત થઈ હશે ત્યારથી કે આ બ્રહ્મની આ ભ્રાંતિ, ભ્રમ એટલે ભ્રાંતિ, ભૂલ, અજ્ઞાન, એનો આપણને થયો છે. એટલે દેહ માને પોતે આપને, એટલે આ દેહાધ્યાસને લીધે આપણને જીવ એમ માને છે કે હું આ શરીર છું અને એ શરીર છું. તો પછી શરીર જે કર્મ કરે
એ કર્મના ફળ એને ભોગવવા પડે. એટલે આપણા બાપુજી એમ કહેતા કે પંચાયત હોય ને, પંચાયતમાં કામ કરે બધા પંચાયતના કર્મચારીઓ, પણ સહી કોણ કરે? સરપંચ. તો જવાબદાર કોણ આવે? સરપંચ. ખરા ને? જેને સહી કર્યું હોય એમ આ શરીર કર્મ કરે છે, પંચ મહાભૂતો કર્મ કરે છે, અને જીવ કે છે કે મેં સહી કર્મ કર્યું. એટલે પછી ભગવાન કે તારે ભોગવ સજા. એટલે ગીતામાં આનું નિરૂપણ છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. એટલે પ્રકૃતિમાં રહેલા ગુણો જ આ બધા કર્મો કરે છે. પણ મૂઢ માણસ એટલે કે અજ્ઞાની માણસ એમ માને છે કે મેં કર્યા, એટલે કર્તાહમિતિ મન્યતે. એટલે મૂઢ માણસ કે જીવ જ આ માને છે કે હું કરતા છું, આ એના લીધે એ ભોગવે છે. એટલે દેહ માને પોતે આપને, અને આ માને છે એટલે પછી એને વારંવાર જન્મ મરણના ફેરામાં આવવું પડશે. તે સારું ફરે 84 લખ યોનિને, ફરી ફરી પામે જન્મ મરણ. એટલે આ જન્મ મરણના સંસારમાંથી છૂટવું હોય તો આ કર્તાપણાના અને ભોગતાપણાની ભાવનાથી છૂટવું જોઈએ. અને કર્તાપણાના અને ભોગતાપણાની ભાવનાથી છૂટવા માટે અંતઃકરણ સાથેનો જે સંબંધ છે એ સંબંધ આપણો સાચો સંબંધ નથી. એ ધીરે ધીરે દ્રઢ કરવું પડે. જીવ કહેતા એ અવિદ્યા ઉપાધિક, જો અહીંયા પ્રત્યક્ષ છે ત્યાં પ્રત્યક્ષ કરી લેજો. જીવ કહેતા જે અવિદ્યા ઉપાધિક પ્રત્યેગાત્મા, તેને ઘણા દાહડાનો બ્રહ્મ થયો. હજી બીજી એક ભૂલ છે, સુધારવી. તેને ઘણા દાહડાનો બ્રહ્મ થયો. થયું? પછી જુઓ, પછી નામ છે, ખરા ને? તમારામાં નામ છે ને? આમ અ કરવાનું. આમ અનાદિકાળની ભૂલ થઈ છે. એટલે આ ભૂલ અનાદિકાળથી થઈ છે, આજની નથી. તે ઘણા દાડાનો બ્રહ્મ એટલે અનાદિકાળથી આ ભૂલ થતી આવી છે. તેથી પોતે જીવાત્માએ આપને પોતાને દેહ છું એમ માની લીધું છે. ખ્યાલ આવ્યો? હવે જીવ કહેતા જે અવિદ્યા ઉપાધિક પ્રત્યેગાત્મા, તેને ઘણા દાડાનો બ્રહ્મ થયો. આમ અનાદિકાળની ભૂલ થઈ છે. એટલે તેથી પોતે એટલે કે જીવાત્માએ આપને એટલે પોતાને દેહ શું એમ માની લીધું છે. પણ વસ્તુતઃ પોતે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે, દેહરૂપ નથી. ભૂલથી જ હું દેહ, હું મનુષ્ય, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય ઇત્યાદિ તે માને છે. હવે દ્રષ્ટાંત અને સિદ્ધાંતની વાત છે એ આપણે બપોરે લઈશું. બરોબર છે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ દેવ.